અમદાવાદ આરટીઓની ટેક્સ વસૂલાત ઝુંબેશ હાથ ધરવામાં આવે છે। અમદાવાદથી આલા મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં આરટીઓ વિભાગ દ્વારા ટેક્સ વસૂલાત ઝુંબેશ હાથ ધરાઈ છે। ટેક્સ નહીં ભરાતા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો છે। વ્હીકલ ટેક્સ નહીં ભરતા 172 વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો છે। 9 મહિનામાં 33 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે। અમદાવાદમાં આરટીઓ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી, જેમાં ટેક્સ વસૂલાત ઝુંબેશ હાથ ધરવામાં આવે છે। ટેક્સ નહીં ભરાતા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો છે। વ્હીકલ ટેક્સ નહીં ભરતા 172 વાહન ચાલકોને દંડ કરવામાં આવ્યો છે। છેલ્લા 9 મહિનામાં 33 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે। આરટીઓ વિભાગ દ્વારા છેલ્લા 9 મહિનામાં 33 લાખનો દંડ વસૂલ કરાયો છે। વ્હીકલ ટેક્સ નહીં ભરતા 172 વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો છે। ટેક્સ નહીં ભરાતા વાહન ચાલકોને દંડ કરવામાં આવ્યો છે। તો આરટીઓની ટેક્સ વસૂલાત ઝુંબેશ હાથ ધરવામાં આવે છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા સરફરાજ નાગોરી જોડાઈ ગયા છે। જી સરફરાજ, અમદાવાદમાં આરટીઓની ટેક્સ વસૂલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, શું છે વધુ વિગત? નિશ્ચિતપણે જે મોટર વ્હીકલનો જે ટેક્સ હોય છે એ ટેક્સ વસૂલાતની ઝુંબેશ આરટીઓ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી છે। અને છેલ્લા 8 મહિનાની વાત કરીએ તો આરટીઓ વિભાગ દ્વારા 172 વાહન ચાલકોને વ્હીકલ ટેક્સ બદલ 33 લાખ રૂપિયાનો દંડ કરાયો છે। અને જે પણ વ્યક્તિઓ વ્હીકલ ટેક્સ નથી ભરતા આવા વાહન ચાલકો સામે હવે આરટીઓ વિભાગ વધુ સતર્ક થયું છે અને આવા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરવાની પ્રક્રિયા આરટીઓ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે। અને આરટીઓ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે આ પ્રકારની જે પ્રક્રિયા છે એ અવારનવાર કરવામાં આવશે અને જો કોઈ પણ વ્યક્તિ લાંબા સમયથી ટેક્સ નહીં ભરતો હોય તો તેની સામે કડક કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે। જી સરફરાજ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે જે વ્યક્તિ આ પ્રકારે વ્હીકલનો ટેક્સ નહીં ભરે તેની સામે આરટીઓ વિભાગ દ્વારા ચોક્કસ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આરટીઓની ટેક્સ વસૂલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી, જેમાં છેલ્લા 9 મહિનામાં 33 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે। ટેક્સ નહીં ભરાતા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો છે। વ્હીકલ ટેક્સ નહીં ભરાતા 172 વાહન ચાલકોને દંડ કરવામાં આવ્યો છે। ટેક્સ નહીં ભરાતા વાહન ચાલકોને આરટીઓ વિભાગ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે, જેમાં અમદાવાદ આરટીઓ દ્વારા ટેક્સ વસૂલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી। ટેક્સ નહીં ભરાતા વાહન ચાલકોને દંડ ફટકારાયો। છેલ્લા 9 મહિનામાં 33 લાખનો દંડ આરટીઓ વિભાગ દ્વારા વસૂલ કરવામાં આવ્યો છે। વ્હીકલ ટેક્સ નહીં ભરતા 172 વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો છે।